સબસ્ક્રાઇબ કરો ગુજ્જુ પરિવાર ચેનલને અને પ્રેસ કરો આ બેલ આઇકનને, જેથી તમે જોઈ શકો આપણો વિડીયો સૌથી પહેલા। જય માતાજી। સ્કંદ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં યમરાજાએ તેની નાની બહેન યમુનાજીને ત્યાં આ દિવસે ભોજન ગ્રહણ કર્યું હતું। યમરાજાએ પોતાની બહેનને વરદાન આપ્યું કે હે યમુને, આ દિવસે જે પરણેલી બહેન પોતાના ભાઈને સાસરિયામાં બોલાવી પ્રેમથી ભોજન કરાવશે તો તે યમયાતના ભોગવવી પડશે નહીં। બીજું વરદાન આપ્યું કે હે યમુને, આ દિવસે જે મનુષ્યો તારા પવિત્ર જળમાં સ્નાન કરી તારું સ્મરણ કરશે તથા સૂર્યનારાયણને અધર્ય આપશે તેને પણ યમયાતનામાંથી છુટકારો મળશે અને અનેક જન્મના પાપ નિર્મળ બનશે। પુરાણોમાં ઉલ્લેખ અનુસાર યમરાજાએ આ દિવસે યમુનાજીના કહેવાથી દરેક કેદીઓને જેલમાંથી મુક્ત કરી પોતાની બહેનને ત્યાં જમવા માટે રજા આપી હતી। ભાઈબીજના પવિત્ર દિવસે કુરુક્ષેત્ર, મથુરા, સંગમ તીર્થ તથા પવિત્ર નદીઓમાં પણ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરવાથી યમુના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે। ગુજરાતમાં મહી વાત્રકના સંગમ સ્થાને આ દિવસે મેળો ભરાય છે। વૈષ્ણવ પરંપરામાં યમુનાજીની ભક્તિનું અનેરું મહત્વ માનવામાં આવે છે। ઠાકોરજીની સેવામાં પણ યમુનાજીને ધરાવવામાં આવે છે। યમુનાજીનો પ્રારંભ કાલિંદ પર્વત પરથી થતો હોવાથી તેને કાલિંદી પણ કહેવામાં આવે છે। બ્રહ્મ પુરાણમાં યમુના મહાત્મ્યના વર્ણનમાં જણાવ્યું છે કે યમુનાજી ભક્તિરસનું શ્રેષ્ઠ સ્વરૂપ છે। યમુનાજી ભક્તિદાતા છે, તેઓ ઠાકોરજી સાથે વૈષ્ણવોને મેળાપ કરી આપે છે। યમુના પાન દ્વારા પામર દેહને પ્રભુના અંગ સંગનું અલૌકિક સુખ મળે છે। યમુનાજી માતા સ્વરૂપ છે। પુષ્ટિ ભક્તો વારંવાર યમુના સ્નાન કરતા નથી, પરંતુ યમુના પાન જ કરે છે। યમુનાજીની કૃપા થાય તો જ જીવનમાં ભક્તિના અંકુર ફૂટે। પુષ્ટિ માર્ગમાં ચારીજી ભરતી વખતે યમુનાજીનો પાઠ કરવામાં આવે છે। શ્રી મહાપ્રભુજી યમુનાજીના 3 સ્વરૂપો દર્શાવે છે। જલ સ્વરૂપે ગોકુળ મથુરામાં યમુનાજી આદિ ભક્તિ સ્વરૂપે બિરાજે છે। તે સ્વરૂપો સર્વ દોષોના મુક્ત કરી મુક્તિ આપનારું સ્વરૂપ છે। ગોલોકધામમાં શ્રી ઠાકોરજીના ચોથા પટનારીનું સ્વરૂપ અધિદૈવિક સ્વરૂપ છે। આધ્યાત્મિક સ્વરૂપે વ્રજમાં વિહાર કરે છે। યમયાતનાઓથી મુક્તિ આપનારું સ્વરૂપ આધ્યાત્મિક છે। ભૌતિક રવિમંડળમાં બિરાજમાન નારાયણ સૂર્યલોકના આદિ દેવતાર્થ ભિન્ન છે। તેઓ પરમાત્માનું જ વિશિષ્ટ સ્વરૂપ છે। યમુનાજીની આરાધના ભક્તિ માટેના શ્રી યમુનાષ્ટક, શ્રી યમુનાષ્ટકના 108 નામ, શ્રી યમુના વિસ્પતિ, શ્રી યમુનાજીના 41 પદ તેમજ અનેક સ્ત્રોતો આજે છે। ગર્ગ સંહિતામાં શ્રી યમુનાજીના 1000 નામ આપવામાં આવ્યા છે, જે યમુના સહસ્ત્ર નામ તરીકે જગવિખ્યાત છે। યમુનાષ્ટકમાં મહાપ્રભુજી લખે છે કે ન જાતું યમયાતના હે યમુને, તારા પવિત્ર જળમાં સ્નાન કરનારું, તારું પાન કરનાર, તને વંદન કરનાર, તારું સ્મરણ કરનાર, યમુનાષ્ટકનો પાઠ કરનાર જીવ શુદ્ધ બની ઠાકોરજીને પ્રાપ્ત કરે છે તથા યમયાતના ભોગવતો નથી। તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર જરૂર કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ નથી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આવી જ માહિતી લઈને ફરી મળીએ। જય યમુને મૈયા।